રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ। ગોંડલના ફાયર ઓફિસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ, સિનેમા હોલ, મેરેજ હોલ, ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્રે કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહી અંતર્ગત ધોરાજીમાં તમામ બહુમાળી બિલ્ડિંગ, ગેસ્ટ હાઉસ, મેરેજ હોલ, સિનેમા ઘરમાં ફાયર સેફટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે। ફાયર સેફટી નહીં ધરાવતા બિલ્ડિંગ અને એકમોને નોટિસ ફરમાવવામાં આવી છે, સાથે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય, મીન્સ કે સમાજની વાડી કહેવાય, તેમાં એનઓસી નથી લીધેલ, તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસનું પાલન ન કરવામાં આવે તો તમામ બિલ્ડિંગ તેમને સીલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમ મુજબ માનો કે 50 વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર એનઓસી લેવા પાત્ર બિલ્ડિંગ છે।